વડોદરામાં માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે, જેમાં વડોદરા કોર્પોરેશનના એક બગીચામાં રમતા રમતા 3 વર્ષના બાળકની આંગળી કપાઈ ગઈ હતી. તો તાંદલચામાં કોર્પોરેશન સંચાલિત તહુરા ગાર્ડનમાં શુક્રવારે રાત્રે 3 વર્ષનું આરિફ પટેલ ગાર્ડનમાં લપસણી પર રમી રહ્યો હતો. તે દરમિયાન લપસણીમાં કાણું પડવાથી આસના પગના આંગળીના કાણામાં ફસાઈ અને કપાઈને છૂટી પડી ગઈ હતી. તો આસના પિતા આરિફે સમગ્ર ઘટનાને લઈને પાલિકાના જવાબદાર અધિકારી સામે કાર્યવાહીની માંગ કરી છે. આ લોકો નવી લસણપટ્ટી રાખી ગયા. જ્યારે નવી લસણપટ્ટી નાખ્યા 6 મહિના પહેલાં નાખી છે. એ લસણપટ્ટીમાં પણ પહેલેથી જ કંઈક નાનું કાણું હતું, પણ ત્યારે માઇનોર કાણું હતું. જેમ વપરાતું ગયા તેમ એ કાણું મોટું થતું ગયું. શુક્રવારના દિવસે જ્યારે બાળક લસણપટ્ટી ખાતો હતો, એ લસણપટ્ટી ખાતા એ બાળકની આંગળી એ લસણપટ્ટીના કાણામાં ફસાઈ ગઈ અને ફસાઈને કપાઈને છૂટી જ પડી ગઈ. આ લસણપટ્ટીના એના પેરેન્ટ્સે તરત જોયું કે ભાઈ એકદમ બ્લીડિંગ ચાલુ છે, એટલે એમને ખબર પડી કે ભાઈ પગની આંગળી કપાઈ ગઈ છે. એટલે કેટલી ઘોર બેદરકારી. જે અધિકારીની અહીંયા જવાબદારી છે કે એણે આ તમામ સાધનો વ્યવસ્થિત મેન્ટેન કરવા અને મેન્ટેન કરવાની જવાબદારી છે. અધિકારીએ કામ જ ના કર્યું. તહુરા ગાર્ડન જે તાઇફનગરના સામે આવેલું છે, ત્યાં આગળ મારું બાળક રાત્રે લગભગ 10:20 રમવા માટે ગયું હતું. તો એના અંદર સ્લાઇડિંગના અંદર હોલ હતું આટલું, એટલે હોલના અંદર મારા બાળકની જે આંગળી છે તે ફસાઈ ગઈ છે. તો ફસાઈને આંગળી આખી અલગ થઈ ગઈ અને બાળક નીચે આવતી, મારા બાળકની આખી આંગળી અડધી ઉપર કપાઈને નીચે પડી. પ્રશાસનની ખરેખરી બેદરકારી છે આની અંદર, કેમ કે પ્રશાસન વારંવાર જે છે એને એમની ફરજ બને છે કે બધા જે ઇન્સ્ટોલેશન છે તે વારંવાર ચેક કરવું એમની ફરજ છે. કાં એમની ટીમની પાસે જે લેખિત હશે કે એમને ચેક કરવાનું જે આપેલું હશે એ તમે ચેક કરી શકો છો કે ચેક કરી રહ્યા છે કે નથી કરી રહ્યા. હવે એના કારણે એમને ચેક નથી કર્યું, મારા બાળકે આંગળી ગુમાવી છે સાહેબ, અને કાયમની ખોડ ખાપણ રહી ગઈ. હવે વિસ્તારના ગાર્ડનમાં જે લપસણી હતી, એની જે સ્લાઇડ હોય એમાં એની પ્લેટમાં કાણું હતું અને એમાં તો બાળકની આંગળી ફસાઈ જવાથી આંગળી કાપવી પડી છે. ખૂબ દુઃખદ ઘટના છે. પરિવાર તરફ સંવેદના વ્યક્ત કરું છું કોર્પોરેશન તરફથી. તાત્કાલિક ધોરણે આ બાબતમાં પગલાં લેવાની સૂચના ગાર્ડન વિભાગને આપી દેવામાં આવી છે.